તો હવે દિવાળી પૂરી થઈ ગઈ છે મિત્રો। તો આજે આપણે એકદમ સરસ સિમ્પલ ટેસ્ટી અને મસાલા ખીચડી બનાવવાના છે। તો આપણે તહેવારોની સિઝનમાં ખૂબ જ ગળ્યું તળેલું અને તીખું ખાઈને કંટાળી ગયા છે। તો હવે આપણે આપણી નોર્મલ જીવનશૈલી તરફ પ્રયાણ કરીએ। તો આજે આપણે એકદમ સરસ અને સુપર ટેસ્ટી એવી વઘારેલી ખીચડી જે ઝટપટ બની જાય અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે તો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મેં અહીં રાઈ જીરું અને સૂકા મરચાં લીધા છે। રૂટીન મસાલા મરચું હળદર ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો લીધો છે। તુવેરના લીલવા લીધા છે અને બધા જ શાકભાજી કાપીને એડ કર્યા છે। અને સાથે જ મેં 1.5 કપ ચોખા લીધા છે અને અડધો કપ દાળ લીધી છે, એટલે કે ટોટલ 2 કપ મેં દાળ ચોખા મિક્સ કરી લીધા છે। તો હવે આપણે ગેસને ચાલુ કરીને કુકરમાં તેલ એડ કરીશું। તો મેં 2 મોટી ચમચી તેલ એડ કર્યું છે અને 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। તો ઘી અને તેલ મિક્સ કરીને ખીચડી બનાવવાથી એકદમ સરસ આપણી ખીચડી બને છે। તો તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને સૂકા લાલ મરચાં એડ કરવાના। રાઈ તતડે એટલે લસણ આદુ મરચાંની પેસ્ટ છે જે એડ કરી છે અને અહીં મેં સૂકા મસાલા લીધા છે, જેમાં તજ લવિંગ તેજપત્તા અને મરી 4-5 લીધા છે। તો બધું એડ કરી દઈશું અને તુવેર પણ એડ કરી દઈશું અને મસાલા એડ કરી દઈશું। તો રૂટીન મસાલા છે મરચું મીઠું હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર અને બધું જે કાપેલું શાક હતું એ પણ એડ કરી દીધું। તો કાપેલા શાકમાં મેં 1 કેપ્સિકમ 1 ટામેટું 1 રીંગણ 1 બટાકું અને તુવેરના દાણા લીધા છે। તમે ગલકું દૂધીનો પણ ઉપયોગ કરી શકો છો અને જો ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીની જગ્યાએ દૂધીનો ઉપયોગ કે ગલકાનો ઉપયોગ કરી શકો છો। ખીચડી ખૂબ સુંદર બને છે। તો બધું જ વસ્તુ એડ કરીને વઘાર કરી લીધો છે અને ચોખા પણ ધોઈને મેં એડ કર્યા છે। તો મેં અહીં 2 કપ દાળ અને ચોખા મિક્સ કરીને લીધા છે। તો સાથે આપણે 4.5 કપ જેટલું પાણી એડ કરીશું। તો અહીં મેં જે કપ ચોખા એડ કર્યા છે, જે કપથી ચોખા એડ કર્યા છે, બસ એ જ કપથી આપણે પાણી એડ કરવાનું છે। તો એકદમ સિમ્પલ છે અને જો તમને એ રીતે ના ફાવે તો તમે જે વાસણમાં ચોખા ધુવો છો એ જ વાસણમાં પાણી એડ કરીને હાથને 2 વેળા સુધી ડૂબાડીશું। તો હાથના 2 આંગળીઓના જે 2 વેડા છે ત્યાં સુધી પાણી ડૂબે એટલું પાણી લેવાનું છે। પણ મેં અહીં કપનો ઉપયોગ કરીને તમને પરફેક્ટ મેજરમેન્ટથી ખીચડી બનાવી છે। તો 4.5 કપ પાણી એડ કર્યું છે અને શાકભાજી છે તો શાકભાજી તો એટલા પાણીમાં ઓટોમેટિક જ કૂક થઈ જશે। તો એકદમ સરસ બધા જ મસાલા એડ કરી અને આ ખીચડી આપણી બનવાની તૈયારીઓમાં છે। તો બધું જ સારી રીતે મિક્સ કરી અને જો તમને કદાચ સુગર ભાવતી હોય તો થોડી એડ કરી શકો છો, 1 ચમચી જેટલી। તો સરસ લાગે છે અને લીલા ધાણા હોય તો પણ આ ટાઈમે એડ કરી દેવાના છે। તો હવે આપણે અને કાજુ પણ મેં એડ કર્યા છે, જે ભૂલી ગઈ હતી, જેથી કરીને મેં લાસ્ટમાં 1 મુઠ્ઠીભર કાજુ એડ કર્યા છે। સિંગદાણા પણ એડ કરી શકો છો અને દાળ મિક્સ કરીને પણ બધી તુવેરની મગની ચણાની મિક્સ કરીને દાળ પણ લઈ શકો છો। તો હવે કુકર ઢાંકી અને મીડિયમ ફ્લેમ પર 4 વિસલ બોલાવી લેવાની છે। તો 4 વિસલથી આપણી ખીચડી થઈ જશે। તો અહીં 4 વિસલ પણ થઈ ગઈ છે અને આપણી ખીચડી પણ તમે જોઈ શકો છો થઈ ગઈ છે। તો ખૂબ જ સુંદર હેલ્ધી ટેસ્ટી અને એકદમ સાત્વિક ખીચડી આપણી રેડી છે। તો સર્વ કરીશું। તો અહીં મેં પાપડ શેકેલા લીધા છે, સાથે જ અથાણું લીધું છે અને છાશ પણ લીધી છે અને ખીચડીને મિક્સ કરીને કાઢતા આપણી ખીચડી એકદમ સરસ અને એકદમ ફટફટ ઝટપટ બની જાય। ક્યાંક બહાર ગામ ગયા હોય તો પણ ફટાફટ બની જાય એવી આપણી ઇન્સ્ટન્ટ ખીચડી રેડી છે। તો ઇન્સ્ટન્ટ વઘારેલી ખીચડી રેડી છે। તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે। થેન્ક યુ।